રાજકોટમાં અકસ્માત સર્જનાર નબીરાની ધરપકડ કરવામાં આવી। નબીરાના પિતાને પણ બોલાવવામાં આવ્યા પોલીસ સ્ટેશન। પોલીસે હાલ સમગ્ર મુદ્દે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી। નબીરો સગીર વયનો હોવાનો પણ ખુલાસો થયો। ઘટના સમયના કેટલાક વિડીયો પણ સામે આવ્યા। રાજકોટના રૈયા રોડ પર જે પ્રકારે બેફામ કાર હંકાવીને આતંક મચાવ્યો હતો, કેટલાક વાહનોને અડફેટે લીધા હતા, તે નબીરો સગીર વયનો હોવાનો ખુલાસો થયો। અકસ્માત સર્જનાર નબીરાની ધરપકડ કરી લેવામાં આવી। નબીરાના પિતાને પણ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા। પોલીસે હાલ તો સમગ્ર મુદ્દે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી। નબીરો સગીર વયનો હોવાનો જે મોટો ખુલાસો થયો, ત્યારે ઘટના સમયના કેટલાક વિડીયો પણ સામે આવ્યા। ઘટનામાં એવું છે, આજે યોગ દિવસ નિમિત્તે સવારે 5 બાળકો ગાડી લઈ અને રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોગા કરવા ગયેલા અને ત્યાંથી યોગા કરી ઘરે જવા માટે પરત ફરતા હતા। ત્યારે આમ્રપાલી ફાટક પાસે પહોંચતા એક બમ્પર આવેલ અને અચાનક બમ્પર આવતા બ્રેક ન લાગેલ અને આગળ જતા વાહનને ઠોકર લાગી હાલનો અકસ્માત બનેલો છે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા ગૌતમ ભેડા પાસેથી। ગૌતમ, રાજકોટના રૈયા રોડ પર નબીરો બેફામ જોવા મળ્યો, કેટલાક વાહનોને અડફેટે લીધા। હાલ તો તેની ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ ખુલાસો થયો કે સગીર વયનો હોવાનું સામે આવી રહ્યું છે। તેની સામે કેવા પ્રકારની કાર્યવાહી થઈ શકે? ચોક્કસ રાજકોટમાં અવારનવાર આ પ્રકારે નબીરાઓ છે તે બેફામ બનતા હોય છે ને આ પ્રકારે જે 18 વર્ષથી નાના સગીર હોવા છતાં પણ તેને આ રીતના કાર આપી દેવામાં આવે છે, તેથી તેના વાલી કે મા બાપ છે તેની સૌથી મોટી ગંભીર ભૂલ હોય છે। ત્યારે આ કિસ્સાની અંદર પણ આવું સામે આવ્યું છે। રાજકોટના રૈયા રોડ પર જે ઘટના સામે આવી છે, ત્યારબાદ સીસીટીવી પણ સામે આવ્યા છે અને ઘટનાને લઈને ગાંધીગ્રામ પોલીસ છે જે કાર ચાલક છે સગીર તેને પણ બોલાવવામાં આવ્યા છે, તેના પિતાને પણ બોલાવવામાં આવ્યા છે અને કાર માલિક આ તમામને બોલાવવામાં આવ્યા છે ને સાંજ સુધીમાં કદાચ આ મામલે ગુનો પણ નોંધાઈ શકે છે। મહત્વની વાત છે કે જે ઘટના બની છે તેમાં 2 ગાડીને અડફેટે લીધી છે ને એક જે વૃદ્ધ છે તે હાલ સિરિયસ પરિસ્થિતિની અંદર કોઈ હાલ પોલીસ દ્વારા પણ નિવેદન લેવાનું શરૂ કરવામાં આવ્યું છે। જી, ધન્યવાદ જાણકારી બદલ।